મહાવીર જન કલ્યાણક નિમિત્તે જૈન સોશિયલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। 396 બોટલ રક્ત એકઠું થયું। વડોદરામાં જૈન સોશિયલ ગ્રુપ મિડ ટાઉન દ્વારા જુદા જુદા લોકોપયોગી કાર્યો કરવામાં આવે છે। સંસ્થાના અગ્રણી અમિત જૈને જણાવ્યું કે છેલ્લા 28 વર્ષથી જૈન સોશિયલ ગ્રુપ મિડ ટાઉન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે મામાની પોળમાં શ્રાવિકા ઉપાશ્રય તથા નવલખી મેદાનમાં જ્યાં સમસ્ત વડોદરા જૈન સંઘનો સ્વામી વાત્સલ્ય યોજાયું તે જગ્યાએ ધ્વનિ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જૈન યુવાન યુવતીઓ મોટી સંખ્યામાં રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા એમ જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ નરેશભાઈએ જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે સરસ મજાનો દિવસ જૈનો માટે ભગવાન મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક મહોત્સવ છે। જૈન સોશિયલ ગ્રુપ વડોદરાની અંદર એક સરસ મજાની સંસ્થા છે, આખા ભારતભરમાં ચાલે છે। એના પ્રમુખ છે એ અમિતભાઈ પૂર્વ પ્રમુખ છે। અમિતભાઈને પૂછે આજે કાર્યક્રમ શું છે, કોણ અહીંયા બ્લડ ડોનેશન માટે આવ્યું છે, કેટલી બ્લડ ભેગું થયું છે અને તમારો કેટલા વર્ષથી આ સંસ્થા ચાલે છે? જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મિડ ટાઉન આ એક સંસ્થા છે જેનો માટેની સતત 28મું અમારું બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે। આ મહાવીર જન્મ કલ્યાણકના દિવસે 28 વર્ષથી અમે લોકો આ કેમ્પ યોજી રહ્યા છે। દર વર્ષે 200થી લઈને 500 સુધી બ્લડ યુનિટ એકત્ર કરીને વિવિધ સંસ્થાઓમાં આપીએ છીએ। એક આ મહાન કામ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસે અમે બધા યુવાનો ભેગા મળીને કરીએ છીએ। અમે વડોદરાવાસીને આહ્વાન કરીએ છીએ કે આ એક મહાન કામમાં બધા જોડાઈને એક